હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ સૂકા વટાણાનું ગ્રેવીવાળું શાક બનાવવાની રેસીપી। તો ચલો ઇન્સ્ટન્ટ બની જતું સૂકા વટાણાનું ગ્રેવીવાળું શાક બનાવવાનું શરૂ કરીએ। સૂકા વટાણાનું ગ્રેવીવાળું શાક બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા વટાણાને આખી રાત માટે પલાળીને રાખ્યા હતા અને તમે જોઈ શકો છો આપણા વટાણા એકદમ સરસ પલળી ગયા છે। તો સૂકા વટાણાનું ગ્રેવીવાળું શાક બનાવવા માટે તમારે આ રીતે આખી રાત માટે વટાણાને પલાળીને રાખવાના છે। તો હવે શાક બનાવવા માટે કુકરની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર એક તમાલપત્ર ઉમેરીશું, સાથે જ એક તજનો ટુકડો ઉમેરીશું, 3 લવિંગ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું, સાથે જ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળી ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું અને ડુંગળીને થોડી સાંતળી દઈશું। તો ડુંગળી આપણી અહીંયા થોડી સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર એક મોટી ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। પેસ્ટ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીને બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ કરી લીધા પછી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે બધું સાંતળીશું। તો બધું જ સતળાઈને આપણા ટામેટા એકદમ સરસ અહીંયા સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર મસાલા ઉમેરીશું। તો સૌથી પહેલાં નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, સાથે જ 1 ચમચી છોલે ચણાનો મસાલો ઉમેરીશું। મસાલા ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો મસાલા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર 2 કટ કરેલા કાચા બટાકા ઉમેરીશું। બટાકા ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું અને બધું સરસ 2 થી 3 મિનિટ માટે સાંતળીશું। તો કાચા બટાકા ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધું સરસ 2 થી 3 મિનિટ માટે સાંતળી લીધું છે। જો તમે અહીંયા કાચા બટાકા શાકની અંદર સ્કીપ કરવા માંગતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે કુકરની અંદર પલાળેલા સૂકા વટાણા ઉમેરી લઈશું। સૂકા વટાણા ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો વટાણા ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે કુકરની અંદર શાક ડૂબે તેટલું ગરમ પાણી ઉમેરીશું। તો આ રીતે તમારે શાક ડૂબે તેટલું ગરમ પાણી ઉમેરવાનું છે। પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર 4 વિસલ કરી લઈશું। તો ગેસની મીડિયમ ફ્લેમ પર 4 વિસલ કરી લીધા પછી આપણું કુકર અહીંયા ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે કુકરને ખોલીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો 4 વિસલ કરી લીધા પછી એકદમ સરસ આપણું અહીંયા શાક કૂક થઈ ગયું છે। આપણા વટાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને શાક આપણું બનીને તૈયાર છે। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈશું। તો ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ સૂકા વટાણાનું ગ્રેવીવાળું શાક બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે શાકને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું। તો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ સૂકા વટાણાનું ગ્રેવીવાળું શાક બનીને આપણું તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધું છે। તો સૂકા વટાણાનું ગ્રેવીવાળું શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।